નમસ્કાર, સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો રાજ્યમાં મેઘરાજાએ અતિરૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આકાશી આફત સર્જાઈ છે. અને છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 119 તાલુકાઓમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. જ્યાં નવસારીના ખેરગામમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ, જ્યારે ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 36 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને જળબંબાકાર જેવી સ્થિતિ નોંધાઈ છે. ત્યારે પૂર્ણા હોય, અંબિકા હોય કે કાવેરી નદી, તમામ નદીઓ છે ભયજનક સપાટી વટાવી જતા નવસારી તેમજ સુરતના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા 4500થી વધુ જે લોકો છે તેઓનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે વાંસદામાં બાઇક તણાતા 2 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે અત્યારે હાલ મોતનો આંકડો રાજ્યમાં 4 પહોંચી ગયો છે. ત્યારે ગાંધીનગર અને અમદાવાદમાં પણ રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. અનેક સોસાયટીઓ અને રહેણાંક મકાનમાં પાણી ભરાઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇમરજન્સી બેઠક યોજી અને રાહત કાર્યો ઝડપી બનાવ્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે જે 19 જેટલે જિલ્લાઓ છે, 19 જેટલા જિલ્લાઓમાં શાળા કોલેજો છે, આ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે આ સાથે જ આજે ગુજરાતમાં જે ધોધમાર વરસાદ ખાબક્યો છે અને આ વરસાદથી સમગ્ર ગુજરાતમાં જળ પ્રલય જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, એ ચાહે વલસાડ હોય, વાપી હોય, નવસારી હોય કે સુરત હોય, દક્ષિણ ગુજરાતમાં જે સાંબેલાધાર વરસાદ નોંધાયો છે અને જેને લઈને જનજીવન છે પ્રભાવિત થયું છે. આ સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ દક્ષિણ ગુજરાતમાં પૂર પીડિત જે એરિયા છે એરિયાની જે મુલાકાત લીધી છે. આ સાથે જ આપણે આજે જે જળ સંકટની જે સ્થિતિ છે એ સ્થિતિને લઈને આપણે ચર્ચા કરવી છે. અને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે સુરતથી દીપક, નવસારીથી સુષ્યંત શર્મા અને ભરૂચથી જીતેન્દ્ર રાણા તેમજ અમદાવાદથી જે બીજા રિપોર્ટર હજી જોડાશે. પરંતુ હાલ તો આ ત્રણ જે આપણી સાથે જોડાઈ ગયા છે, આ ત્રણેયનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ત્યારે શરૂઆત કરીશ જે સુષ્યંત શર્મા કે જ્યાં નવસારીમાં સુષ્યંત જે વરસાદ જે ખાબક્યો છે તેને લઈને ત્યાંની શું જે સ્થિતિ છે દુષ્યંત? જી ચોક્કસથી કહી શકાય કે ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં જે સતત 4 દિવસથી જે વરસાદ અવિરત જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નવસારી જિલ્લો હોય કે નવસારી શહેર આખું બેટમાં ફેરવાઈ ગયું છે. ખાસ કરીને વાત કરવામાં સૌપ્રથમ તો નવસારી શહેરની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાંથી જે પસાર થઈ જે પૂર્ણા નદી છે, તે પૂર્ણા નદી પણ પોતાની ભયજનક સપાટી ઉપર વટાવી ગઈ હતી, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો હતા તે નીચાણવાળા વિસ્તારોમાં કમર સમજથી પણ ઉપરના જે પાણીઓ ભરાઈ ચૂક્યા હતા, જેના કારણે જે લોકો છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે બીજી તરફ ગણદેવીમાંથી જે પસાર થતી અંબિકા નદીની વાત કરવામાં આવે તો અંબિકા નદીમાં પણ જે ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે જે બિલીમોરા અડીને આવેલું શહેર છે, તે બિલીમોરા શહેરમાં પણ જે નીચાણવાળા વિસ્તારો કહી શકાય છે, ઘણા વિસ્તારોમાં જે ખૂબ જ પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેના કારણે ગણદેવી અને બિલીમોરા પણ લોકોને ખૂબ જ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. સાથે જે ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીની વાત કરવામાં આવે તો કાવેરી નદીમાં પણ પોતાની ભયજનક સપાટી વટાવીને જે ઉપર વહી રહી હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારો હતા તેઓમાં પણ ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌથી વધુ ખેરગામ તાલુકો છે નવસારી જિલ્લાનો, ખેરગામ 16 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો. સાથે બીજી તરફ વાત કરવામાં આવે તો કે વાંસદા તાલુકામાં પણ ખૂબ જ સારો એવો વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખૂબ જ જે એની આવક સીધી કાવેરી નદીમાં થતી હોય છે, જેના કારણે કાવેરી નદી લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. ત્યારે એસડીઆરએફ ની વાત કરવામાં એસડીઆરએફ ટીમ દ્વારા પણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 200 થી પણ વધુ લોકોને કાવેરી નદીના પટમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે બિલીમોરામાં પણ લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા. હજુ પણ સ્થિતિ એટલી ખરાબ વિકટ બની ચૂકી છે કે નવસારી જિલ્લામાં જ્યાં રોડ રસ્તાની વાત કરવામાં રોડ રસ્તાઓ પણ ખૂબ જ જી બંધ થઈ ઋષિયંત, ગયા છે, જેના કારણે હાઈવે હોય કે સ્ટેટ હાઈવે હોય તમામ જે વસ્તુઓ બંધ થઈ ગઈ છે. નવસારી જિલ્લા હાલ જે છે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. જી જે ઋષિયંત, નવસારી સાથે જે ડાંગ છે, ડાંગમાં પણ જે ખૂબ જ વરસાદ પડ્યો છે તેની સ્થિતિ શું છે? જી તમને ડાંગની પણ વાત કરવામાં આવે, ડાંગ જિલ્લામાં પણ જે આહવા તાલુકો છે, સુબીર તાલુકો છે, વઘઈ તાલુકો છે, ખાસ કરીને જે સાપુતારા જે તળેટી વરસાદ વરસે છે, અંબિકા નદી જે વઘઈ તાલુકામાંથી પસાર થાય છે, વઘઈ નદી
અંબિકા નદીમાં જે ઘોડાપુર જે પરિસ્થિતિ સર્જાવા પામી હતી, જે ત્યાં ગીરા ધોધ આવ્યો છે, ગીરા ધોધમાં ખૂબ જ પાણીની આવક થઈ હતી, જેના કારણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેની સીધી અસર નવસારી જિલ્લામાં પણ જોવા મળી રહી હતી. ત્યારે ડાંગ જિલ્લાની પણ વાત કરવામાં, ડાંગ જિલ્લામાં પણ અનેક જગ્યાએ જે માર્ગો છે, નાના કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ચુક્યા હતા, જેના કારણે ડાંગ જિલ્લાની પણ જે વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લો પણ બેટમાં ફેરવાય એવું ચોક્કસથી કહી શકાય. જે નદી નાળાઓ છે, જે નદીઓ છે, તેમાં પણ ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાવા પામી હતી. ત્યારે ડાંગ જિલ્લાની વહીવટી તંત્રની વાત કરવામાં, ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર તે પણ સતત જોવા મળી રહ્યું છે. જી જી, આ સાથે જે કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ઋષ્યંત? જી ચોક્કસથી નવસારી જિલ્લાની વાત કરવામાં આવે, નવસારી જિલ્લામાં જે 2 દિવસથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, શાળા તમામ કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી. સાથે જ 1500 થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. હજુ પણ કેટલાક લોકો એવા વિસ્તારોમાં ફસાયા છે જેઓ એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી નથી શકતી. તેની પણ એક તરફ વાત કરીએ આપણે તો, કે ત્યાં એસડીઆરએફની ટીમ પહોંચી નથી શકતી, કારણ કે જે પાણીનો પ્રવાહ એટલો ભયંકર છે કે જેના કારણે લોકો ડરી રહ્યા છે હવે એક વીક નજીક. જી બિલકુલ, ફરી આપણા પાસે આવીશ. આ સાથે જ દીપક આપણી સાથે સુરતથી છે. દીપક, સુરતની શું સ્થિતિ? જી દીપક. બિલકુલ, વાત કરીએ જે હિસાબે સુરત શહેરમાં જે 2 દિવસથી થયેલા વરસાદને કારણે સુરત શહેરને જે સુરત છે બગડી ગઈ છે. ખાસ કરીને જે હિસાબે વાત કરીએ, જે નીચલા વિસ્તાર છે, જેમ કે બટાર આઝાદનગર હોય, લિંબાયત હોય, પાંડેસરા હોય, પાંડેસરા પ્રેમનગરમાં હોય, નાસીનગર હોય, ગઢાનગર હોય, કૃષ્ણાનગર હોય, ખાસ કરીને વરાછા વિસ્તારમાં જોઈએ તો લસકાના હોય, સરથાના પોલીસ સ્ટેશન હોય, પછી જે આપણે ગામડા છે, ગામમાં વાત કરીએ, જે આપણે સનિયા અહેમદ ગામ છે, જે સુરતની લાઇફલાઇન ગણાતી જે મેઇન રોડ છે, જે ખાસ કરીને વાત કરીએ, જે NH48 બારડોલી પલસાણા કડોદરા બાજુ જતી જે રસ્તા છે એ છે, પછી ગંકાજુ સર્કલ છે, જે આપણે પુના વિસ્તારથી જે ડિંડોલી વિસ્તારમાં આવતી જે રોડ છે, તમામ વિસ્તારમાં પાણી ભરાવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે આ જ વિસ્તારમાં છે, જે કોઈકમાં કમરથી ઉપર, કોઈમાં છાતી સુધી પાણી ભરાઈ ગયું છે. ખાસ કરીને વાત કરીએ, જે સનિયા અહેમદ ગાંવ છે, એમાં લગભગ આખી મંદિર છે, જે મંદિર ડૂબી છે, અને ઘરમાં લગભગ કમરથી ઉપર પાણી ભરાઈ ગયું છે. જે હિસાબે સુરત શહેરમાં મેઘરાજા તાંડવ કર્યો છે, તેના કારણે કશે ને કશે આ લાગી રહ્યું છે કે જે સુરત શહેરમાં જે હતા જે લોકો છે એ હેરાન પરેશાન થયા છે. અને ખાસ કરીને વાત કરી, આ તો નીચલા વિસ્તાર છે. જે વીઆઈપી વિસ્તારની વાત કરીએ તો સુરત શહેરમાં વીઆઈપી રોડમાં આવેલા જે શ્યામ બાબા મંદિર છે, ત્યાં કમર સુધી પાણી ભરાયું હતું. સુરત મહાનગરપાલિકાની તત્પર જે ટીમ છે ત્યાં લગાવવામાં આવ્યું છે, પણ એ લોકો પાસે એટલી જ સુવિધા છે કે ખાલી જે કુંડીને છે, કુંડીને ઢક્કન છે, ઢક્કન ઉઠાવી દેવાનું, જ્યાં સુધી પાણી છે નીકળી જશે, એના પછી સુરત મહાનગરપાલિકા પાસે કોઈ પણ સુવિધા એવી નથી કે પાણી કાઢી શકે. ના, સુરત મહાનગરપાલિકા જે સૌથી બજેટ ધરાવતી મહાનગરપાલિકા છે, 10,000 કરોડથી વધારે બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા છે, ને જે હિસાબે લોકો અહીંયા રહેતા છે, લોકોને કેવું છે કે જો અમારે જો આવી રીતે જ ભોગવવું પડતું હોય તો જો અમે દર વર્ષે જે ચૂંટણીમાં મત આપીએ છીએ, કે અમે જે દર વર્ષે ટેક્સ આપીએ છીએ, એનું પૈસા ક્યાં વપરાય છે એ અમને હિસાબ જોઈએ. કેમ કે દર વર્ષે ના દર ચોમાસામાં હાલત હોય છે. હાલ તો વાત કરીએ જે હિસાબે આ 15 દિવસમાં 2 વખત સુરત શહેરમાં ખાડી પૂરને કારણે તમામ લોકોને ઘરોમાં ફરીથી પાણી ઘૂસી ગયું છે. પાણી ઘૂસવાની જગ્યા હોય છે, વાત કરીએ સુરત શહેરમાં વટાર વિસ્તાર છે, લિંબાયત વિસ્તાર છે, સનિયા અહેમદ ગાંવ છે, વરાછામાં લસકાના છે, એ બધા વિસ્તારોમાં ફરીથી લોકોને ઘરમાં પાણી ઘૂસી ગયા છે. થોડાક દિવસ પહેલા જે 7 તારીખે ધોધમાર વરસાદને કારણે જે પાણી ભરાયું હતું, તેના કારણે જે તમામ લોકોને ઘરમાં પાણી ઘૂસી ગયું હતું. પાણી ઘૂસ્યા બાદ જે રાજ્ય સરકાર જે લોકોને જી સહાય પેકેજ દાખલ કર્યું હતું, ત્યાં સહાય પેકેજને 2-3 દિવસ થયા જ ફરીથી વરસાદને પાણી, ખાડીપુરને પાણી લોકોને ઘરમાં ઘૂસી ગયા છે. તો કશે ને કશે એમાં લાગી રહ્યું છે કે ખાડીમાં પાણી નીકળવું જોઈએ, એ પાણીને જે ફ્લો છે નથી નીકળતું. તેના કારણે જે સુરત શહેરમાં જે કાંડ બન્યું છે, એના જવાબદાર અધિકારીઓ છે એ અસ્થાનિક કહી રહ્યા છે. અસ્થાનિક હવે માની રહ્યા છે કે બિલકુલ. જે અધિકારીઓ છે એ નેતાઓને બાત નથી માનતા, કે કશે ને કશે આમાં નેતાઓ અને અધિકારીને મિલી વગત છે. ખાસ કરીને તમને આંકડા સાહેબ બતાવી દઈએ તો સેન્ટ્રલ ઝોનમાં 18 સેન્ટીમીટર વરસાદ થયો છે. સાંજે 4 થી 6 ની આંકડા છે. રાંદેર ઝોનમાં 13 સેન્ટીમીટર, કતારગાંવમાં 13 સેન્ટીમીટર, વરાછા ઝોનમાં 28, વરાછા ઝોન બી માં 22, લિંબાયતમાં 14, અઠવામાં 13, ઉધના 13માં 12. અને ખાડીને વાત કરીએ, સુરત શહેરથી નીકળતી જે તમામ ખાડીઓ છે
એનું જે ભેજનક સપાટી છે તે નજદીક પહોંચી ગઈ છે તમામ જે પાણી છે. ખાસ કરીને વાત કરીએ કાંકરા ખાડી છે તે 6.7 મીટર છે અને બેદવાડ ખાડી છે જે 7.50 સેન્ટીમીટર છે જી દીપક. અને સીમાડા ખાડી છે જે 9.4.90 છે. તમામ જે વિસ્તારો છે એ વિસ્તાર નીચેણા વાળા વિસ્તાર છે ને જ્યાંથી બિલકુલ. ખાડી પસાર થઈ રહી છે, જે તમામ વિસ્તારોમાં ખાડીને પાણી ઘૂસી ગયા છે. જી તેના જી દીપક. કારણે હવે જે સ્થાનિક છે એમને જે રોગ ફાડવાનું પણ એક મોટું ભય જતાવી રહ્યું છે. જી દીપક, ફરી આપણા પાસે આવીશું. કિંજલ, આપને પૂછવા માંગે, કિંજલ અમદાવાદથી જોડાઈ ગયા છે. કિંજલ, હું પૂછવા માંગીશ કે જે રીતે ગુજરાતમાં જે અનરાધાર જે વરસાદ પડ્યો છે ત્યારે રસ્તાઓને લઈને સમગ્ર ગુજરાતમાં રેલવે, જીએસઆરટીસી અને હાઈવેની શું સ્થિતિ છે? જી કિંજલ. દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે રાજ્યના અનેક જિલ્લાઓમાં કરવામાં આવી છે. અંદાજિત 19 જેટલા જિલ્લાઓ એવા છે કે જેમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ઉમરપાડા આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે. સાથે સાથે જો રાજ્યના રસ્તાઓની વાત કરવામાં આવે તો રાજ્યના 1200 જેટલા રસ્તાઓ છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે અને તેમાંથી 1100 જેટલા રસ્તાઓ એવા છે કે જેમાં પાણી ભરાવાને કારણે આ રસ્તાઓ છે તેની ઉપરનો વાહન વ્યવહાર છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. જનજીવન છે તે ખોરવાઈ ચૂક્યું છે, અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે, કારણ કે એક ધારે સાંભેલા ધાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેની સીધી અસર લોકોના જીવન ઉપર પડી રહી છે. રાજ્યના અનેક જે નેશનલ હાઈવે છે તે પણ બંધ કરવામાં આવ્યા છે, સ્ટેટ હાઈવે છે તે પણ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે પાણી ઓસરી જશે ત્યારબાદ જે ફરી વખત જે રસ્તાઓ છે તે શરૂ કરવામાં આવશે તેવી પણ એક ખાતરી છે તે આપવામાં આવી છે. પરંતુ હજુ પણ આગામી 48 કલાક જે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે. રેડ એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ હોય, એસડીઆરએફની ટીમ હોય કે તેની સાથે સાથે આર્મીની ટીમો હોય, તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તેના દ્વારા સતત જે મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાં હાલ મંત્રીઓ છે તે પણ ફિલ્ડ ઉપર ઉતર્યા છે, અધિકારીઓ છે તેમણે પણ ફિલ્ડ ઉપર ઉતર્યા છે. લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે અનેક નીચાણવાળા વિસ્તારો છે, અનેક કોઝવે છે, અનેક નદી નાળા છે તે પાણીથી ઓવરફ્લો થઈ ચૂક્યા છે. પાણી છે તે છલકાઈ ગયું છે ને તેના જ કારણે અનેક લોકો છે તે અનેક ગામડાઓમાં પાણી ગરકાવ થવાને કારણે લોકોનું જનજીવન ઉપર તેની સીધી અસર થઈ રહી છે અને તેના કારણે હાલ રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. રેલવેને પણ તેની અસર થઈ છે. અનેક ટ્રેનો જે વલસાડ જતી, ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત તરફ જતી જે ટ્રેનો હતી તે પ્રભાવિત થઈ છે. દક્ષિણ ગુજરાતથી જે મહારાષ્ટ્ર તરફ જતી જે ટ્રેન વ્યવહાર છે તેની સીધી અસર થઈ છે. વરસાદનું પાણી જે પાટા ઉપર ફરી વળ્યું છે ને તેને જ કારણે જે રેલવે જે ઘણી ટ્રેનો છે તે રદ કરવામાં આવી છે, ઘણી ટ્રેનો છે તે શોર્ટ ટર્મિનેટ પણ કરવામાં આવી છે અને ઘણી ટ્રેનો છે તેમને તે જ્યાં અસરગ્રસ્ત વિસ્તારો, અસરગ્રસ્ત જે જિલ્લાઓ છે ત્યાં પહોંચતી જે ટ્રેનો છે તેને રદ કરવાની જે જાહેરાત છે તે પણ કરવામાં આવી છે. અનેક જે એસટી બસો કે જે દક્ષિણ ગુજરાત તરફ જતી અનેક એસટી બસો છે તે રદ કરવામાં આવી છે. જેમને તેમની ટિકિટ બુક કરાવી હતી તેમને પણ જે મેસેજ છે તે મેસેજ મોકલવામાં આવ્યો છે કે આ રૂટ ઉપર જતી જે બસો છે તે બસો બંધ કરવામાં આવી છે. એટલે કે જે ગુજરાતમાં જે વરસાદ છે તે મોડો વરસ્યો પહેલા તો, અને ત્યારબાદ જે અતિભારે વરસાદ એ જે ગુજરાતને ગમરોડ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ છે અને તેના જ કારણે હાલ જે ગુજરાતીઓ છે તેઓ ચિંતા છે અને તેને જ કારણે જે સરકાર દ્વારા જે સૂચનાઓ છે અને જરૂરી સૂચનાઓ લોકો સુધી પહોંચાડવા માટે તંત્ર પણ હાલ ખડે પગે છે. કોઈ જે જનહિતની જે
નુકસાન વધારે ન થાય. હાલ તો તાપીમાં એક માણસ છે તેનું તણાઈ જવાથી મૃત્યુ થયું છે, પરંતુ હજુ પણ મૃત્યુઆંક ન વધે તેને લઈને તંત્ર છે તે એલર્ટ છે અને રાહત બચાવની કામગીરીમાં તંત્ર છે તે જોડાયું છે. તો આ સાથે જ વલસાડથી મયુર જોશી જોડાઈ ગયા છે. જે મયુર, જે વાત કરવામાં આવે વલસાડ અને જે સંઘ પ્રદેશમાં કેવા પ્રકારની સ્થિતિ છે, તંત્ર દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ? જી ચોક્કસ મહેન્દ્ર જણાવી દઉં કે વલસાડ જિલ્લાની પરિસ્થિતિ હાલ પૂર જેવી છે. વલસાડ જિલ્લાના જે તમામે તમામ જે તાલુકા છે, ધારો કે ધરમપુર હોય, કપરાડા હોય કે એ તમામે તમામ ઉમરગામ હોય કે વાપી હોય, તમામે તમામ તાલુકાની અંદર ભારે વરસાદ, ધોધમાર વરસાદ છે. સતત 3 દિવસથી વરસાદના કારણે મહેન્દ્ર વાત કરીએ તો વલસાડ જિલ્લાની તમામે તમામ જે આંગણવાડીઓ છે, જે સ્કૂલો છે, જે કોલેજ છે, તમામે તમામ જગ્યા પર રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે જોવા જાય તો વલસાડના જે શહેરના જે દ્રશ્યો આજે જોયા હશે કે વલસાડ શહેરના જે તમામે તમામ બરોડિયાવાડ હોય કે છીપવાડ હોય કે તમામે તમામ વિસ્તાર છે તે પૂર જેવી પરિસ્થિતિ થઈ હતી. કારણ કે જે ઔરંગા નદી છે એને પોતાની સપાટી વટાવી હતી. ઔરંગા નદીનો જે જળસ્ત્રોતમાં વધારો થતા જે નીચાણવાળા વિસ્તારો છે એ તમામે તમામ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા થઈ ચૂકી હતી. વાત કરીએ તો વલસાડના જે દાણા બજાર છે, સૌથી મહત્વનો દાણા બજાર કહેવાય, ત્યાં પ્રથમ માળ સુધી પાણી આવી ચૂક્યા છે. ખાસ કરીને જે તંત્ર છે તે તો વહીવટી તંત્ર સજ્જ દેખાઈ રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલા લોકો હાલ એમનું રેસ્ક્યુ પણ ચાલુ છે. એનડીઆરએફ, એસડીઆરએફ સહિત વલસાડ જિલ્લાની પોલીસ સહિત જે તમામે તમામ જે કર્મચારીઓ છે તે પણ હાલ ખડે પગે જોવા મળી રહ્યા છે. પરંતુ ચોક્કસ એક વાત કરીશું કે વાપી મહાનગરપાલિકા બન્યા, વાપીની અંદર જે પ્રી મોન્સૂન કામગીરી જે કહેવામાં આવી છે તે ફક્ત કાગળ ઉપર છે. જેનું કારણ છે કે વાપીની અંદર ચલ્લા વિસ્તાર હોય કે ગુંજન વિસ્તાર હોય, ત્યાં કમરસમાં પાણી નહીં, પરંતુ પ્રથમ માળ સુધીના પાણી ઘૂસી ચૂક્યા હતા. આજે વહેલી સવારથી જ વાત કરીએ તો ઉમરગામની અંદર છેલ્લા 4 દિવસની અંદર 60 ઇંચથી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડની અંદર બી જોવા જઈએ તો 18 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. સામે ઔરંગા નદી છે તે ગાંડીતુર બની છે. એક બાજુ જો ધરમપુરની વાત કરીએ તો ધરમપુરના માન નદી હોય કે તાન નદી હોય, એ તમામે તમામ નદીઓ છે તે હાલ બે કાંઠે જોવા મળી છે. જેના કારણે જે વલસાડના જે તમામે તમામ જે વિસ્તાર છે તેની અંદર પાણી ભરાયા છે. હાલ પણ પરિસ્થિતિ નિર્માણની વાત કરીએ તો ચોક્કસની જે મંતવ્ય ન્યૂઝની ટીમ છે તે હાલ વલસાડ જવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ મંતવ્ય ન્યૂઝની ટીમ હાલ વલસાડ પણ નહીં જઈ શકે. એનું કારણ છે કે જે ચીખલી હાઈવે છે, નવસારી છે, ચીખલી છે, તમામે તમામ હાઈવે ઉપર લગભગ છેલ્લા 6 કલાકથી ટ્રાફિક જામની સમસ્યા છે. 11 થી 12 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકનો જામ છે અને જે ટ્રાફિક જામના કારણે હાલ જે પરિસ્થિતિ છે, લોકો રાહદારીઓ છે તેમને પણ પારાવાર મુશ્કેલી ભોગવવાનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક તરફ વાત કરીએ તો બસો પણ બંધ છે, બીજી તરફ વાત કરીએ તો ટ્રેન એટલે રેલવે વ્યવહાર પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે વલસાડની જે પરિસ્થિતિ છે હાલ પૂર જેવી પરિસ્થિતિ છે, પરંતુ ચોક્કસથી વહીવટી તંત્ર હાલ કહી રહ્યા છે કે અમે સજ્જ છીએ. બિલકુલ મહેન્દ્ર. જી, જીતેન્દ્ર જોડાયા છે આપણી સાથે. જીતેન્દ્ર, વાત કરવામાં આવે ખાસ કરીને ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં કેટલો વરસાદ છે, કેટલું નુકસાન છે, કેટલા લોકોનું સ્થળાંતર તંત્ર દ્વારા કઈ તૈયારી? હું આપને ચોક્કસ જણાવીશ કે ભરૂચ જિલ્લામાં આજે મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈને ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો મોટી સંખ્યામાં, જેને કારણે મુસાફર કરતા કંપનીમાં જતા નોકરિયાત જતાઓને બહુ જ મુશ્કેલી પડી હતી. હું તમને અંકલેશ્વરની વાત કરીશ તો અંકલેશ્વર હાંસોદપુર આજે બંધ કરવાનો વારો આવ્યો હતો, જ્યાં ખૂબ કમરસમાં પાણી ભરાઈ ચુક્યા હતા. તેમજ અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ભરાવાથી સોસાયટી વિસ્તારમાં રહેતા જે આમ જનતા છે તેમને ખૂબ મુશ્કેલીઓ પડી રહી હતી. તો બીજી તરફ જંબુસર નહિવત વરસાદ હોવાને કારણે ત્યાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. તેમજ ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો ભરૂચ શહેરમાં વોર્ડ નંબર 2 તેમાં ખૂબ પાણી ભરાયું હતું અને પૂર્જા જે વોર્ડ નંબર 10 કરવામાં આવે છે ત્યાં ગાડી ખૂબ મોટી માત્રામાં પાણી ભરાયો હતો, જેને કારણે ત્યાંથી અમુક બાઇકો અને વાહનો તણાવવાની ફરિયાદો ઉઠવા પામી હતી. દ્રશ્યોમાં બી સામે આવ્યું છે. તદુપરાંત આખર વિસ્તાર જે કહેવામાં આવે છે, જે પોસ્ટ વિસ્તાર કહેવામાં આવે ત્યાં બી ચારે બાજુ પાણી જોવામાં મળી રહ્યું હતું, જેને કારણે તંત્ર દોડતું થયું હતું અને પાણી ભરાવાને નિકાલ કરવા માટે સાબદું બન્યું હતું. બીજી તરફ હું તમને નર્મદા જિલ્લાની વાત કરીશ તો નર્મદા જિલ્લામાં બી ત્યાં ગાડી પાણી ઉફાન પર હતું, ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. હું તમને વિગતવાર જણાવીશ તો ત્યાં ગાડી ઉપરવાસના વરસાદને કારણે મોહન નદી ગાંધીતુર બની હતી. મોહન નદી ગાંધીતુર થવાને કારણે ત્યાંના રસ્તાઓ પણ બંધ કરી દેવાની ફરજ પડી હતી અને
ખડે પગે પોલીસ ત્યાં ગાડી કાર્યરત રહી હતી. બીજી તરફ હું છોટાઉદેપુરની વાત કરીશ તો છોટાઉદેપુરમાં બી નહીવત વરસાદ હોવાને કારણે ત્યાં ગાડી જે આમ જનતા હતી તે મુસાફરી સારી રીતે કરી શકતા હતા. તેઓ પોતાના નોકરી ધંધા રાબેતા મુજબ ચાલી રહ્યા હતા. બીજી તરફ હું તમને અંકલેશ્વર હાસોદની વાત કરીશ તો અંકલેશ્વર હાસોદમાં કંટિયાજાર જે વિસ્તાર છે, જે ગામ છે, ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવાનો વારો આવ્યો હતો. ત્યાં ગાડી લોકોના ઘરમાં પાણી ભરાઈ ચૂક્યા હતા. તદ ઉપરાંત અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં બી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. તંત્ર ઘણી જગ્યાએ નિષ્ફળ જોવા મળ્યું છે. કારણ એ જ છે કે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તે બરાબર કરવામાં નહીં આવતી તેવી અનેક ફરિયાદો જોવા મળી હતી. જી અંકલેશ્વરના અમુક ઘરોમાં તો અમુક વિસ્તારમાં ઘરોમાંથી પાણી બહાર સીપેજ થઈને બહાર આવી રહ્યું હતું. એ ક્યાંથી આવતું એ બી એક તંત્ર માટે ચેલેન્જ સાબિત થઈ રહ્યું છે. પાણી અચાનક આવવાથી ઘરવાળા બી મુશ્કેલીઓમાં મુકાઈ ગયા હતા. બિલકુલ. ગુજરાતમાં જે રીતે વરસાદ પડ્યો છે અને આ વરસાદને લઈને આપણે સુરત, નવસારી, નર્મદા હોય, ભરૂચ હોય, આ તમામ જગ્યાની શું સ્થિતિ છે એ સ્થિતિને આપણે સંપૂર્ણ જાણકારી મેળવી. બિલકુલ. તો જે રીતનો જે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે ત્યારે ફરી દીપક આપના પાસે આવીશ. દીપક, છેલ્લા 1 મહિનામાં સુરતમાં 50 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે તંત્ર દ્વારા હવે કેવા પ્રકારની સ્થિતિ, કેટલા પ્રકારનું નુકસાન થયું છે, કેવું નુકસાન થયું છે અને હવે તંત્ર કેવા પ્રકારની તૈયારી કરી રહ્યું છે? બિલકુલ વાત કરી 1 મહિનાની, આ 15 દિવસમાં જ બીજી વખત આવી ઘટના બની છે. કેમ કે ખાસ કરીને જયારે 7 તારીખે પૂર આવ્યો હતો ત્યારે તંત્ર દોડતું હતું. ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી છે એ વિઝિટ કર્યા હતા, જે વિસ્તારમાં પાણી ભરાયું છે ઘરમાં વિઝિટ કર્યા હતા. ત્યારબાદ જે તંત્ર છે દોડતું થયું. હાલ તો તંત્ર છે ખાલી એમને હજી તો નુકસાનની આંકડા નહીં કહી શકાય, કેમ કે હજી લોકોને ઘરમાં પાણી ઘૂસ્યું છે. હજી આજે પણ આગાહી છે 24 કલાકમાં હજી વરસાદ થશે ને હજી બીજા વધારે ગર્તમાં લોકોમાં પાણી ઘૂસાશે. તો કશે ને કશે જે નુકસાન 7 તારીખને જે ધોધમાર વરસાદમાં થયું હતું એના કરતા વધારે થાય એવું શંકા વ્યક્ત કરી શકાય છે. કેમ કે જે હિસાબે 7 તારીખે વરસાદ હતું ને અચાનક જ ઘરમાં પાણી ઘૂસાઈ ગયું હતું, એ તો એક અકસ્માત હતું બની કહી શકાય. પણ ખાસ કરીને જે હિસાબે 2 થી 3 દિવસથી કન્ટિન્યુ બારિશ થઈ રહ્યું છે, બારિશ થાંભી થઈ છે, પછી પણ બારિશ આવે એટલે રોકાઈને બારિશ થાય છે, તોય છતાં જે ખાડી છે ખાડીમાંથી પાણી નીકળતું નથી. તો કશે ને કશે આ એક મહાનગરપાલિકાને ખાડી જે સફાઈ અભિયાન હતું એના ઉપર સવાલ ઉભી થાય છે. કેમ કે જે હિસાબે મહાનગરપાલિકામાં જે તંત્રમાં લોકો છે, જે અધિકારીઓ છે, જે શાસક પક્ષ નેતાઓ છે, એ દાવો કરી રહ્યા હતા કે આ વર્ષે ખાડી નહીં આવશે, ખાડીમાં પાણી આ વર્ષે બહાર નહીં આવશે. પણ આ વર્ષે પહેલી જ વરસાદમાં ખાડી પૂર આવી ગયું હતું. ફરીથી 15 દિવસમાં બીજી વખત પણ ખાડી પૂર આવી ગયું છે. જ્યારે પહેલી વખત વરસાદમાં પાણી આવ્યું હતું ત્યારે લોકો એમ કહેતા હતા, જે શાસક છે એમ કહેતા હતા કે અચાનક જ 18 ઇંચ વરસાદ આવ્યો એટલે આ બધું ઘટના બની છે. પણ હાલ 18 ઇંચ વરસાદ નથી થઈ, તો આજે સુરત શહેરની સ્થિતિ છે એ એવી જ છે જે 18 ઇંચ વરસાદ થઈ હતી. એટલે કશે ને કશે જે આ શાસકમાં બેઠા નેતાઓ હોય કે જે અધિકારીઓ હોય એકબીજાને ટોનિંગ નથી, જનતાને કોઈ પડી નથી એવું લાગે છે. કેમ કે તમામ વિસ્તારોમાં જે નીચલા વિસ્તાર છે એ છોડીને પણ બીજા વિસ્તાર છે જ્યાં લોકોને ઘરમાં પાણી ઘૂસી ગયા છે. કેટલા એવા સોસાયટી છે જેના બેસમેન્ટમાં પાણી ઘૂસી ગયા છે, જ્યાં લક્ઝરીઓ સોસાયટી છે, કરોડોમાં ફ્લેટ વેચાય છે, ત્યાં લોકો રહે છે. ઓલરેડી ત્યાં સોસાયટીમાં 15 દિવસ પહેલા પાણી ભરાઈ ચૂક્યું હતું, ફરીથી ત્યાં પાણી ભરાઈ ચૂક્યું છે. લોકોને કરોડોની ગાડીઓ છે, ગાડીઓ ખરાબ કરી ચૂકી છે. એટલે જે નુકસાનીના આંકડા તો હમણાં નહીં લખી શકાય, કેમ કે હજી લોકોને ઘરમાં પાણી છે, પાર્કિંગમાં પાણી છે, કેટલા જે બિઝનેસ હબ છે એમાં પાણી છે, એ લોકોના દુકાનમાં પાણી છે. તો જ્યાં સુધી આ પાણી નહીં ઉતરે ત્યાં સુધી આંકડા તો એમ એક્ઝેક્ટ નહીં કહી શકાય. પણ હાલ જે હિસાબે સુરત મહાનગરપાલિકા છે એ ખાલી એ હવે એટલું અલર્ટ કર્યું છે કે જે નીચલા વિસ્તાર છે ત્યાંથી લોકોને રેસ્ક્યુ કરીને સેન્ટરોમાં મૂકવામાં આવ્યું છે અને લોકોને ફ્રૂટ પેકેટ વાગે છે. ના જે ખાડીનો પાણી બહાર આવે છે એ પાણી કાઢવા માટે જે ગટર લાઈનનો જો ઢાંકણો હોય છે એ ઢાંકણો ખોલીને સંતોષ દેખાવેલી છે. એનાથી વધારે સુરત મહાનગરપાલિકા પાસે હાલ કોઈ સુવિધા નથી કે લોકોને રાહત આપી શકે. ત્યાર સુધી હવે બારિશ બંધ નહીં થાય, વરસાદ થંભી નહીં જાય, હાવ એકદમ બંધ નહીં થઈ જાય ત્યાર સુધી હવે લોકોને આવી રીતે હાલાકીનો સામનો કરવો પડે. કેમ કે સુરત મહાનગરપાલિકા જે છે એ કમિશનર શ્રી ખાલી ICCC જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે, તમામ જગ્યાએથી 4000 થી વધારે
કેમેરાની ઇનપુટ છે ત્યાં દીપક, ખાલી એમ જોતા હોય છે કે આ વિસ્તારમાં આટલું પાણી ભરાયું છે, બિલકુલ. પણ જે અધિકારીઓ એમને ફિલ્ડ પર ઉતરવું જોઈએ કોઈ ઉતરતા નથી. જી જી હાલ સમયનો અભાવ છે. કિંજલ, મેહુલ, ઋષ્યંત, જીતેન્દ્ર અને દીપક, આપ તમામનો આભાર. તો જે રીતનો જે વરસાદ જે પડ્યો છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે વરસાદ છે તેને લઈને ઘણું બધું નુકસાન થયું છે. આ સાથે જે સમગ્ર રાજ્યમાં કુદરતી આફત સામે હવે વહીવટી તંત્ર પૂરી ક્ષમતા સાથે મેદાનમાં પણ ઉતર્યું છે. એનડીઆરએફ હોય કે પછી એસડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા પણ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. ત્યારે કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે હવે કેન્દ્ર તરફથી પણ તમામ સહયોગની ખાતરી મળી છે અને આવી ગંભીર પરિસ્થિતિમાં નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની પણ તંત્ર દ્વારા સૂચનાનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા, મુસાફરી પણ ટાળવા અને ઘરમાં સુરક્ષિત રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે. હાલ સીધા સંવાદમાં બસ આટલું જ. નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.